મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. આ નાતાલનો મહિનો તમે આનંદથી પસાર કરતા હશો અને તમે લોકો કદાચ એવી માનસિકતા સાથે કે તહેવાર છે તેની ઉજવણી આનંદથી કરતા હશો. પરંતુ ઈશુ ખુશ થાય એવા કાર્યો આપણે કરવા જોઈએ. શું ઈશુ આપણને ખુશ નથી રાખતા? તહેવાર આવે છે ત્યારે આનંદ પણ થાય છે. ઈશુ મારા માટે એક માણસ તરીકે આવ્યા, તે નમ્ર થઈને આવ્યા. આપણે સ્તુતિ કરવી જોઈએ અને એ જ નાતાલનો આનંદ છે. શા માટે? કારણ કે પ્રભુ છે જે આપણને ખુશ કરે છે. તે જ સમયે શું આપણે તેમને પણ ખુશ ન કરવો જોઈએ? શું તે મહત્વનું નથી? છે. માતા પિતાએ તેમના નાના બાળકોને આનંદ આપવો જોઈએ, પરંતુ આપણે જે મોટી ઉંમરના છીએ તેઓએ પ્રભુને ખુશ કરવા માટે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જ્યારે બાળકો તેમના પિતાને ખુશ કરવાનો ઈરાદો રાખે છે, પિતા માટે તે કેટલી આનંદની વાત છે. અને તે જ છે, પછી પ્રભુ કેવી રીતે પ્રસન્ન થશે જો એમ પૂછો તો? માથી 28 અધ્યાયના 20મા વચનમાં તમે જુઓ. અહીં પ્રભુ તમને એક વચન આપે છે, જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. પ્રભુ આવી રીતે તમને વચન આપે છે. ક્યાં સુધી? વિશ્વના અંત સુધી. શું કોઈ મનુષ્ય કે અન્ય લોકો તમને આ વચન આપી શકે છે? હું મારી પત્ની કે બંને એકબીજાને આ વાત કહી શકતા નથી. લોકો કહી શકતા નથી કે દુનિયાના અંત સુધી હું તમારી સાથે રહીશ. આપણે જાણતા નથી કોણ પહેલા મરી જશે. ખરું ને? પત્ની પહેલા મરી શકે છે અથવા તો પતિ પહેલા મરી શકે છે. તેથી લોકો અંત સુધી આપણી સાથે રહી શકતા નથી. પરંતુ આ વિશ્વની અંદર માત્ર એક જ વ્યક્તિ છે જે અંત સુધી આપણી સાથે રહેશે, ઈશુ ખ્રિસ્ત. મૃત્યુ પામ્યા છતાં તે જીવનાર એક પ્રભુ છે. તેથી આપણે જ્યાં પણ જઈએ તે સાથે રહે છે. હવે તમે લોકો જુઓ કે હું દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં છું. મારી પત્ની આવી શકી નહીં. તેણીને અમારા શહેરમાં સેવાની જવાબદારીઓ છે. હું અહીં આવ્યો છું અને ઈશુ મારી સાથે આવ્યા છે. તે મને ક્યારેય એકલા છોડતા નથી. એવી જ રીતે તમે જ્યાં પણ જશો તે સાથે રહેશે. વિશ્વના અંત સુધી બધા દિવસો માટે, બધા દિવસો તે સાથે રહેશે. દરેક વ્યક્તિએ આ વચનને કબૂલ કરીને પ્રાર્થના કરવું જોઈએ કે પ્રભુ, તમે કહ્યું છે હું હંમેશા તમારી સાથે રહીશ, વિશ્વના અંત સુધી રહીશ. એવી રીતે પ્રાર્થના કરો. પરંતુ શું તમે જાણો છો કે તે કોની સાથે રહેશે? જો તમે અગાઉની કલમો વાંચો અને જુઓ તો તમે આખી દુનિયામાં જાઓ અને દરેક સૃષ્ટિને ખુશ ખબર ફેલાવો. જે લોકો સુવાર્તાનો ઉપદેશ આપે છે, આ વચન તે લોકો માટે છે. જે સુવાર્તાનો ઉપદેશ આપતા નથી, આ વચનનો દાવો કરી શકતા નથી. પ્રભુ કહેશે, મારે તારી સાથે કેમ રહેવું જોઈએ? તમે તો એક સ્વાર્થી છો. તમે પૈસા કમાવા અને તમારા માટે ઘર બનાવવા વિશે વિચારો છો. મેં તમને જે કહ્યું છે તે તમે કરતા નથી. મારે તમારી સાથે કેમ રહેવું જોઈએ? તો પ્રભુ શું અપેક્ષા રાખે છે? બીજાઓને ઈશુનો ઉપદેશ આપો અને તેનાથી પિતા પ્રસન્ન થાય છે. નાતાલના સમયમાં તમે મિજબાનીઓ યોજીને, લોકોને બોલાવીને, કેક લાવીને તેને કાપીને તમારા પરિવાર સાથે પૈસાનો બગાડ કરશો નહીં. તો પછી શું કરવું જોઈએ? ઈશુને નથી જાણતા એવા ઘણા બધા ગરીબ પરિવારો છે ને. શું એવા લોકો નથી જેઓ એક દિવસ પણ સારો ખોરાક ખાઈ શકતા નથી? નાતાલ માટે તેમને તમારા ઘરે આમંત્રિત કરો. પરિવારોને આમંત્રણ આપો. ગરીબ પરિવારને આમંત્રણ આપો. સારી બિરયાની સાથે મિજબાનીને યોજના કરો. કપડાં ખરીદીને તેમને આપો. તેમની સાથે એક નાનો સંદેશો વહેંચો. ઈશુ પ્રેમાળ ઈશ્વર છે. તે તમારા માટે આ દુનિયામાં આવ્યા. તે તમને બચાવવા માટે આવ્યા છે. જ્યારે તમે આવી રીતે કહેશો, ઈશુ કેટલા ખુશ થશે શું તમે જાણો છો? આ એ જ કાર્ય છે જેનાથી ઈશુ ખુશ થાય છે. પછી જો તમે આ કરો છો, તેમણે કહ્યું છે કે હું વિશ્વના અંત સુધી તમારી સાથે રહીશ. અને જે વચન છે તેનો અર્થ પણ આ જ છે. એટલે હું જ્યાં પણ જાઉં છું, સુવાર્તાનો પ્રચાર કરું છું. એટલે તો મને બોલાવવામાં આવ્યો છે. પરંતુ જરૂરી નથી કે તમે મારી જેમ ઉપદેશ આપો. તેમને જોઈને કહેવાનું, ઈશુ તમને પ્રેમ કરે છે. એક હસતા ચહેરા સાથે તેમને જોવાનું. ઈશુ તમારા માટે મૃત્યુ પામ્યા. ઈશુ તમને પણ પ્રેમ કરે છે. એક પત્રિકા આપીને કહેવું કે ઈશુ તમને પ્રેમ કરે છે, તમને આશીર્વાદ આપશે. આપણે કહી શકીએ છીએ ને, જો તમે ઈશુ માટે આ પણ ન કરી શકો તો તમે કેવી રીતે અપેક્ષા કરો છો કે ઈશુ તમને આશીર્વાદ આપશે? તેથી તમે કહો કે હે પ્રભુ, તમે વિશ્વના અંત સુધી મારી સાથે રહો. હું ચોક્કસપણે તમારા વિશે અન્ય લોકોને પ્રચાર કરીશ. હું બીજા લોકોને ખુશ કરીશ. હું મારા આનંદને વહેંચીશ. હું આ નાતાલ અલગ રીતે ઉજવીશ પ્રભુ, એના માટે પ્રતિબદ્ધ કરું છું. પ્રભુ તમારી સાથે રહેશે. એ વચન પ્રમાણે તમને સુંદર રીતે દોરી જશે. તેથી તમે નાની પ્રાર્થના કરો કે હે પ્રભુ,
તમે મારા જીવનમાં જે આનંદ આપી રહ્યા છો તેવી રીતે હું તમને પણ ખુશ કરું. મારે તમારા વિશે બીજાઓને ઉપદેશ આપવો જોઈએ. આ તહેવારના સમયમાં મને તમારા વિશે પ્રચાર કરવાની અને ઓછામાં ઓછા એકને તમારો પ્રેમ પ્રગટ કરવાની કૃપા આપો. તમે વચન આપ્યું હતું કે તમે વિશ્વના અંત સુધી મારી સાથે રહેશો. એ તમારા વચન પ્રમાણે હું ઈચ્છું છું કે તમે મને માર્ગદર્શન આપો પ્રભુ. હું દરેક લોકોને તમારા પ્રેમ વિશે અને તમારી જે સામર્થ્ય છે તેનો ઉપદેશ આપીશ. મને કૃપા આપો. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન.